જય માતાજી, જય સદારામ બાપા, હર મહાદેવ. ગાઈસ આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા ઓફિસ જવા માટે અને ટિફિન બધું ભરી લીધું, બધું રેડી છે. ડાયરેક્ટ આજ તો નહીંને જ વિડીયો બનાવ્યો અને ઓફિસ જવું છે ને આજે છે ને વાળ કટિંગ કરાવી દેવાથી વધારે મોટા થઈ ગયા છે. તો અત્યારે ઓફિસ જઈએ પણ સાંજે વળતા આવતી વખતે વાળ કપાઈ દઈએ અને કાલે પાછા મહેમાનો આવવાના છે. ગાઈસ આપણે છે ને ઓફિસે બેઠા થોડી વાર કંટાળ્યા હતા, થાક્યા હતા, તો અહીંયા આવી જાઓ ઓટો મારવા સાબરમતી. તો સાબરમતી ત્યાં છેક ત્યાં નીચે જઈને બેઠા થોડી વાર, ફોન બીજો ફેંદ્યો, બેઠા થોડી વાર ત્યાં બધે બેઠા અને હવે ઓફિસે જવું છે. પાછા આપણે ઓફિસ જઈએ હવે બધા કલાક જેવા બેઠા અહીંયા અને પાછું પાણી નહોતું સાબરમતીમાં, પાણી આવી ગયું છે, ચાલુ થઈ ગયું ફરી મસ્ત. તો ગાઈસ આજે છે ને આપણે ઓફિસથી વહેલા નીકળવાનું છે કેમ કે આપણે વાળ કટિંગ કરાવવા જવું છે અને થોડું બીજું કામ છે. તો આજે થોડા વહેલા નીકળી જઈએ ઓફિસથી. તો ફટાફટ નીકળી ઓફિસથી અહીંયાથી જઈને પછી ડાયરેક્ટ વાળ કટિંગ કરાવવા જોઈએ. પહેલાં વાળ કટિંગ કરાવીને પછી ઘરે જઈને નાહી ધોઈને પછી બહાર જઈએ એટલે એની પહેલાં ડાયરેક્ટ વાળ કટિંગ કરાવવા જોઈએ. ગાઈસ આપણે વાળ બીજા કપાવીને ઘરે આવી ગયા, તે પણ વિડીયો બનાવો તો વ્લોગ પણ બનાવવાનો કંઈ મેળ ના પડ્યો કેમ કે તે પણ ચાર્જિંગ નહોતું બિલકુલ, તો કંઈ બને એમ નહોતું, તો પછી રહેવા દીધું અને ઘરે આવી ગયા. અને ઘરે જમવાનું રેડી છે. આજ તો બનાવી છે પૂરી અને જમવામાં પૂરી અને શું છે છોલે પૂરી બનાવી છે જમવામાં. અને આપણે વાળ કપાઈને આવ્યા છે તો પહેલાં નાહી લઈએ અને પછી જમી લઈએ. વાળ સારા કાપ્યા પછી આપણો ગામનો જ હતો. કોઈ દિવસ આપણે પહેલી વાર એના જોડે કપાવવા ગયા હતા કેમ કે દર વખતે ગામડે કપાવતા, પણ ગામમાં ભાઈ કાપતો કે આપણા ગામનો કંઈક છે છોકરો છે ત્યાં સારા કાપે જશે. તો એકવાર આપણે ગયા ભાઈ વાળ સારા કાપ્યા, ચલો જમી લઈએ. તો ગાઈસ આપણે છે ને આજે આખો દિવસ ઓફિસ હતા, ઓફિસે આવીને પછી ડાયરેક્ટ વાળ કપાવવા ગયા હતા. વાળ બીજા કટિંગ કરાવી અને ઘરે આવીને જમી લીધું. અને બેઠા વિડીયો બીજો અહીંયા બેસીએ આપણે પાર્ટી અહીંયા બેસી વિડીયો બીજો એડિટ કરીએ અને પછી જઈને સૂઈ જઈએ દરેક. તો અહીંયા બેઠા હતા અને વાળ બીજા કપાઈને આપણી પહેલી વાર આ ભાઈ જોડે કપાવવા ગયા. કોઈ દિવસ જતા નહોતા, મતલબ દર વખતે ગામડે જ કપાવતા હતા. તો ગામમાં એક ભાઈ કીધું જેના જોડે રેગ્યુલર કપાવતો તેણે કીધું કે ભાઈ આપણા ગામનો છે છોકરો સારો, એકવાર મળતા આવજો. તો પછી વાર મળવા ગયા હતા. એટલે આજે વાળ કપાવવાની ઈચ્છા થઈ ગઈ તો એને ટ્રાય કર્યું, કીધું કેવા કાપે છે. જતા ગયો તો છોકરા વાળ સારા કાપે, વ્યવસ્થિત કાપા પછી. તો વાળ બીજા કપાઈને આવ્યા, બેઠા જમી લીધું, જમીન પછી બેઠા હતા. ચલો બધા જય માતાજી, સૂઈ જઈએ બધાને. જય માતાજી, ગુડ નાઇટ.